ચોપડીના સિલેબસ તો કદાચ આપણે એને પૂરા કરાવી શકશું, પણ એને જીવન જરૂરિયાત, જે એની લાઈફ માટે જરૂરિયાત છે, જે એની લાઈફ સ્કિલ્સ છે, મૂલ્ય શિક્ષણ એને આપવામાં કદાચ એના લીધે કચાશ રહી જશે. બીજો એક મુદ્દો, આ સમગ્ર વાલી ગણને લાગુ પડે છે. પહેલાં તો વાલી શબ્દ સાથે એક તર્ક જોડાયેલો છે. વાલી એટલે કોણ? જે રામાયણમાં જે પાત્ર હતું વાલી, સુગ્રીવનો ભાઈ, એણે પોતાનો દીકરો અંગદ છે એ વાલીના સુગ્રીવના હાથમાં સોંપી દીધો હતો. એવી જ રીતના જે પણ માતા પિતાઓ છે એ પોતાના બાળકોને બાવડું ઝાલી અને શિક્ષકોના હાથમાં સોંપી દે છે કે આજથી આ તમારું જ બાળક, તમે આને માની લો અને આનું જીવન ઘડતર તમારા હાથમાં છે. વાલીમાં એક શક્તિ હતી કે સામે કોઈ પણ મનુષ્ય આવે, કોઈ પણ માણસ આવે, કોઈ પણ જનાવર આવે, કોઈ પણ આવે, એ વાલીની સન્મુખ આવે એટલે એનું 50% બળ છે એ વાલીની અંદર આવી જાય અને વાલી છે એના 50% બળથી વધુ બળશાળી થઈ જાય. એવી જ રીતના આપણે માતા પિતાઓ, આપણે છોકરાઓની સામે જાય એટલે એ કાંઈ પણ કરતો હોય, આપણે એની આગળ જાય એટલે એ 50% હળવો થઈ જાય. આપણે વાલી નથી બનવાનું, એક આદર્શ માતા પિતા બનવાનું છે. ઘણા માતા પિતાને મેં એવા પણ જોયા છે, અનુભવ સાથે હું કહું છું આપને, કે વિદ્યાર્થી કદાચ આવી અને શિક્ષકોની કોઈ પણ જાતની ફરિયાદ કરે એટલે માતા પિતાઓ એમ કહે છે કે કાંઈ વાંધો નહીં, કાલે હું આવું જ છું ને, તારી સ્કૂલે આવીને ટીચરને જોઈ લેશું આપણે. આ ક્યારેય ના કરવું જોઈએ. આ કરવાથી બાળકમાં, વિદ્યાર્થીમાં જે તે શિક્ષક સાથે ક્યારે પણ આત્મીયતા અથવા તો લાગણી છે એ આવવાની જ નથી. અને એના લીધે એ શિક્ષક, એ વિદ્યાર્થી જે છે એ વિષયના શિક્ષક સાથે ક્યારેય પણ હળીમળીને નહીં રહી શકે, એના વિષયમાં પણ ધ્યાન નહીં આપી શકે. આ હું અનુભવ દ્વારા આપને કહું છું. મારી જાત સાથે પણ એવો અનુભવ થયો છે, કોઈ પણ XYZ શિક્ષક, જ્યારે હું ભણતો ત્યારના શિક્ષક સાથે. ક્યારે આપણે આત્મીયતા કેળવી જ ના શકીએ આવું થાય ત્યારે. અને એટલા માટે હું વાલીઓને નમ્ર વિનંતી કરીશ કે ક્યારેય એવો શબ્દ નહીં વાપરવાનો કે ચાલ હું તારા શિક્ષકને આવીને જોઈ લઉં. કદાચ શિક્ષક ખોટો હોઈ શકે, એમાં ના નથી, શિક્ષકની મેથડ ખોટી હોઈ શકે, પણ એનો અર્થ એવો નથી કે આપણે પણ શિક્ષકોને જઈ અથવા તો બાળકોની સામે શિક્ષકોને નીચા દેખાડીએ. એ એક આપણી મૂળભૂત ફરજ હોવી જોઈએ. ત્યારબાદ વાત આવે છે શિક્ષણ વિભાગની. જેમ હમણાં આપણે વાત કરી સિલેબસ કમ્પ્લીટ થવાનો, તો એના લીધે બાળકનું જે મૂળભૂત ઘડતર છે એ અટકી જશે, જે મેં વાત કરી એમ. હવે માની લો કે કોઈ પણ બાળકની CW એકદમ કમ્પ્લીટ છે, વ્યવસ્થિત છે, નિયમિત એની CWમાં બધું ચેકિંગ થાય છે, એ બધું જ જરૂરી છે, એમાં કોઈ પણ જાતનો પ્રતિબંધ નથી અને હોવો પણ ના જોઈએ. પરંતુ એ બાળકને જે તે ટોપિક જેણે CWમાં લખેલો છે એ કંઠસ્થ ના હોય અથવા તો એની મેમરીમાં ના હોય અને ખાલી બુકમાં જ એમાં લખેલો પડ્યો હોય તો એ કશું જ કામમાં આવવાનો છે કે નહીં, એ આપણે સૌ સમજદાર છીએ. કદાચ એનો સિલેબસ બાકી રહી જશે તો એના લીધે એના જીવનમાં એટલો બધો ફેરફાર નહીં આવે જેટલો એના લાઈફ સ્કિલ્સ બાકી રહી જવાને લીધે આવશે. એક નાનકડું ઉદાહરણ આપું. કોઈ પણ વસ્તુ આપણે સારી કરવી હોય ને એના માટે આપણે મહેનત કરવી પડે. ખરાબ તો ઓટોમેટિક થઈ જ જવાની છે. આપણે ઘરને 5 દિવસ ન વાળીએ અથવા તો કચરા પોતા ના કરીએ તો 6ઠે દિવસે ઘરમાં ધૂળ તમને જોવા મળે. પણ જો એને સાફ રાખવું હોય ને તો એના માટે આપણે મહેનત કરવી પડે. અને એટલા માટે જ બાળકને સુધારવું હોય ને તો એનામાં મહેનત કરવી પડે. બાકી તો હું ક્લાસમાં જઈને ટૉપિક સમજાવી દઉં, CWમાં લખાવી દઉં અને બાળક લખી લે, એની CW ચેક થઈ જાય, સ્ટેમ્પ લાગી જાય, એટલે ત્યાં જ આપણી જવાબદારી પૂરી ના થવી જોઈએ. જવાબદારી પૂરી મારી જવાબદારી એ આવે કે બાળકને કદાચ ભલે CWમાં લખેલું ના હોય પણ એને જે તે પણ ટૉપિક પોતે શીખેલો છે, એને કંઠસ્થ હોય, એને મેમરીમાં અંદર ટૉપિક પડેલો હોય, એ શિક્ષકની મૂળભૂત ફરજ છે. અને કદાચ આવા શિક્ષકોને આપણે કહીએ ને કે અલગ મેથડવાળા ટીચર, એમ આની મેથડ તો અલગ છે. પહેલાંના ટીચર તો કેવું ભણાવતા,
આ સાહેબ થોડુંક અલગ ભણાવે છે, કે મેડમ છે કોઈ અલગ ભણાવે. બીજી વસ્તુ, જે કોઈ પણ બાળક, હું મારું જ ઉદાહરણ આપું, મેં હમણાં થોડા દિવસો પહેલાં, એકાદ અઠવાડિયા પહેલાં, જ્યારે વિડીયો રેકોર્ડ થાય છે એના એકાદ અઠવાડિયા પહેલાં 5મા ધોરણના બાળકોને એક જ દિવસમાં 3 ચેપ્ટર છે એ મેં એ લોકોને ઇંગ્લિશ ગ્રામરના કરાવેલા, જેના નામ પણ એ રીતના છે: નાઉન્સ, એડવર્બ્સ અને ત્રીજું હતું પોઝેસિવ નાઉન્સ. આ 3 ચેપ્ટર મેં એ લોકોને એક જ દિવસમાં કરાવેલા. સતત 5મા ધોરણનું બાળક છે એ તો પહેલાં સતત આટલી વાર સુધી બેસી જ ના શકે. એ લોકો 2 લેક્ચર થાય એટલે એ લોકોને તરત વોશરૂમ જવું હોય, પાણી પીવું હોય, એ બધા એ લોકોના ડિસ્ટ્રેક્શન્સ હોય. આપણે મેઇન બાળકના જે કાંઈ પણ પ્રોબ્લેમ્સ છે, એને ક્લાસમાં બેસવું ના ગમતું હોય, એની આજુબાજુમાં અવાજ કરતા હોય તો એને ત્યાં ના ગમતું હોય, એને બારીમાંથી ઠંડો પવન આવતો હોય તો એને સહેજ હૂંફ મળે એવી જગ્યાએ બેસવું હોય. આ પ્રોબ્લેમ્સ ઉપર આપણે જાતા જ નથી. આપણે એનો પ્રોબ્લેમ શું સમજીએ છીએ કે બાળક છે એ ક્લાસમાં ડિસ્ટર્બન્સ ઊભું કરે છે. પણ શા માટે કરે છે? એને એવું આપણે શું કામ નથી પીરસતા કે એનું ધ્યાન છે એ સંપૂર્ણપણે આગળ જ રહે, એને મન જ ન થાય આગળ આજુબાજુ જોવાનું. વાતને કન્ટિન્યુ કરીશ. મેં એ લોકોના ક્લાસમાં સતત 4 લેક્ચર લીધા. રિસેસ પહેલાંનો એટલે કે 3જો લેક્ચર, અને રિસેસ બાદના 3 લેક્ચર એટલે કે 4 લેક્ચર મેં એ લોકોને ભણાવ્યા. એક દિવસમાં જ અમે 3 ચેપ્ટર પૂરા કર્યા. જો કે નાઉનવાળું જે ચેપ્ટર છે એ અધૂરું જ હતું, એ અડધું જ બાકી હતું. સો તમે અઢી ચેપ્ટર જેટલું આપણે માનીએ. અઢી ચેપ્ટર એ લોકોને ભણાવ્યા બાદ બીજા દિવસે જ એ જ 4 ચેપ્ટર, એ 3 ચેપ્ટર અને પહેલું ચેપ્ટર અગાઉનું 4 ચેપ્ટરની વીકલી ટેસ્ટમાં એ લોકો પરફોર્મ કરે છે, અને એ લોકો 25થી 30 માર્ક્સ, 30માંથી 25થી 30ની રેન્જમાં એ લોકો આવે છે. હવે એ લોકોને મેં નથી CWમાં લખાવેલું એ ચેપ્ટર, ટેક્સ્ટબુકમાં જે એક્સરસાઇઝ સોલ્વ કરેલી એ પણ એ જ દિવસે, આગલા દિવસે. આમાં આપણે એવો ક્લેમ ના કરી શકીએ ક્યારે પણ કે એ લોકોની CW કમ્પ્લીટ હશે તો જ એના મગજમાં ઉતરેલું હશે. બીજી વસ્તુ, હું એટલું 100% ડેડિકેશન સાથે હું કહી શકું, એક મારા જવાબદારીપૂર્વક હું કહી શકું કે હું કોઈ પણ વિદ્યાર્થીને, કોઈ પણ ક્લાસનો વિદ્યાર્થી છે, મેં 4થા ધોરણનાને પણ ભણાવેલા છે અને 10મા ને 12મા ધોરણના પણ ભણાવેલા છે. ત્યાં સુધીના મેં વિદ્યાર્થીઓ સાથે ડીલ કરી છે. તો મારા અનુભવ મુજબ હું કહું તો ક્યારે પણ વિદ્યાર્થી એવું નથી કે એની ચોપડીમાં હશે તો જ એના મગજમાં હશે. અમે લાઈવ અનુભવ કરેલું અને મને રિઝલ્ટ મળેલું એના ઉપરથી હું આપણે કહું છું. કદાચ આગળ જતાં ફ્યુચરમાં હું જે કાંઈ પણ આનું ડેટા એનાલિસિસ કરીને પણ અપલોડ કરું તો એમાં પણ આપણે પૂરો ડેટા એમાં મળી શકે છે. પણ અત્યારે હું મૌખિક રીતે હું કહું તો અત્યાર સુધીના મારા અનુભવમાં એક પણ એવી મને અનુભવ નથી થયો કે મેં જે ભણાવેલું હોય અને એ બાળકની નોટબુકમાં ના હોય ને એને ના આવડતું હોય. આ ત્રણેય વસ્તુ ભેગી ક્યારેય નથી બનેલી, ક્યારે પણ. અને એ બાબતનો મને ગર્વ છે. ઈશ્વરની કૃપાથી હું એવું પીરસી શકું છું બાળકોને. એમાં મારો કોઈ પણ જાતનો હાથ નથી અને એ મારી ફરજ છે. હું કાંઈ એમાં નવું પણ નથી કરતો. હું આજે પગાર લઉં છું તો એ જ વસ્તુનો હું પગાર લઉં છું સામે. આગળની વાત, આ વાત જે છે ને એ મુખ્ય શિક્ષકોને જ લાગુ પડે છે.